રૂપિયા બચાવવા છે મિત્રો, તો નીડ અને વોન્ટ વચ્ચેનો ફરક કરતા શીખી જાઓ. નીડ એટલે જેની તમારે જરૂરિયાત છે અને વોન્ટ એટલે જે તમારો શોખ છે અથવા તો જે તમારે જોઈએ છે. તમે જ્યારે ટોટલ મારશો ને બોસ, તો તમને ખબર પડશે કે તમારી જરૂરિયાત કરતાં તમે મોજશોખમાં ઘણીવાર ખૂબ વધારે રૂપિયા વાપરી નાખો છો. યાદ છે મારો એ વિડીયો જેમાં મેં તમને 3 ચોર વિશે વાત કરેલી, કે જે તમારા રૂપિયા ચોરી જાય છે અને તમે હસતા હસતા જોયા કરો છો. બસ થોડું ડિટેલમાં જવાનું છે દોસ્ત. તમે જ્યારે ટોટલ મારશો ને તો તમને ખબર પડશે કે તમે ક્યાં જઈ રહ્યા છો. અને મને કોમેન્ટ કરીને જણાવજો કે તમે નીડ પાછળ વધારે રૂપિયા વાપરો છો કે વોન્ટ પાછળ વાપરો છો. આવી જ વાતો માટે સબસ્ક્રાઇબ કરી લો. અને હા, આ રીલ એવા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં કે જે નીડ કરતાં વોન્ટમાં વધારે રૂપિયા ખર્ચતા હોય. મિત્રો, હું શ્રી કૃષ્ણ નથી, પણ મારી વાતો તમને ફાઇનાન્સની દુનિયાનો ધનુર્ધારી અર્જુન ચોક્કસથી બનાવશે. બાપા સીતારામ.